જો આપણે ઉદાહરણ નંબર 10 અહીંયા કમ્પ્લીટ કર્યું. હજી આપણે એક ઉદાહરણ ગણીએ છીએ, ઉદાહરણ નંબર 11, જે તમારા પેજ નંબર 181 ઉપર સામે જ છે, પણ ત્યાં ખાલી એક જ લાઈન આપી છે, આખી રકમ તમને પાછળ આપી છે. વાંચતા જ અહીંયા પહેલા તો રેશમા કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજના પાકા સરવૈયાનો તુલનાત્મક પત્રક પૂર્ણ કરો. આગળ વધીએ તો આપણને એમાં કીધું છે ઇક્વિટી અને જવાબદારીઓ, એમાં શેર હોલ્ડર્સના ભંડોળો, શેર મૂડી. હવે એમાં પણ જો એમાં તમને બધું રિવાઇઝ થઈ જશે, તુલનાત્મકનું બધું રિવાઇઝ થઈ જશે. જેમ કે જો અહીંયા ઇક્વિટી અને જવાબદારીઓમાં અહીંયા જે આપણે શીખ્યા અત્યારે ઉદાહરણ નંબર 10 માં એવું આપ્યું છે. પછી મિલકતોમાં છે ને તમને આપણે સ્વાધ્યાયમાં જેવું શીખ્યા છે એવું તમને આપ્યું છે. તો અહીંયા તમને બે કન્સેપ્ટ રિવાઇઝ થઈ જશે, એટલા માટે આ એક હજી આપણે દાખલો ગણી લઈએ. હા, મારે આખે આખું એક સાથે સમાશે નહીં, જોશું સમાશે તો લખી નાખશું. બાકી પહેલા આપણે ઇક્વિટી અને જવાબદારીઓ ગણતરી કરી લેશું અને એના પછી આપણે મિલકતોની ગણતરી કરી લેશું. તો ચાલો પેલા ફટાફટ ફોર્મેટ બનાવી નાખીએ. સારો લો છો, અહીંયા આપણે ફોર્મેટ બનાવી લીધું. અહીંયા આપણે ઉદાહરણ નંબર 11. હવે જો ઉદાહરણ નંબર 11 માં છે ને તમને પાક્કું સરવૈયું આપેલું છે. તો પેલા આપણે સૌથી પહેલા ઇક્વિટી અને જવાબદારીઓ સાઈડ લખી લઈએ, પછી આપણે જેટલી વિગતો એમાં આપી છે એ લખી લઈએ, પછી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા શું આપ્યું છે તો કે પહેલો પાર્ટ શું છે તો કે ઇક્વિટી અને જવાબદારીઓ. તો અહીંયા પહેલો પાર્ટ ઇક્વિટી અને જવાબદારીઓ. હવે જો એમાં આપણને સૌથી પહેલા શું આપેલું હોય તો કે સૌથી પહેલું આપણને આપેલું હોય શેર હોલ્ડર્સના ભંડોળો. તો અહીંયા આપણે લખી નાખીએ શેર હોલ્ડર્સના ભંડોળો. એમાં આપણને આપ્યું છે શેર મૂડી. એમાં આપણને સૌથી પહેલું ઇક્વિટી શેર મૂડી અને બીજું આપણને આપ્યું છે પ્રેફરન્સ શેર મૂડી. એમાં આપણને પછી આપ્યું છે અનામત અને વધારો. હવે એના પછી અનામત અને વધારો આપણને ડાયરેક્ટ નહીં પૂછાય. એના પછી સેકન્ડ એનું પાર્ટ છે, મીન્સ કે સેકન્ડ મુખ્ય મથાળું છે. શું તો કે બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારીઓમાં આપણને એક જ આપ્યું છે 10% ડિબેન્ચર્સ. એના પછી આપણને આપ્યું છે ત્રીજું ચાલુ જવાબદારીઓ. તો અહીં આપણે લખી નાખીએ ચાલુ જવાબદારીઓ અને આપણને છેલ્લે આપ્યું છે કુલ. હજુ અહીંયા આપણને કેટલી વસ્તુઓ આપી છે તો કે 2017 ની કોલમ આખી આપી છે રકમ રૂપિયા વાળી, અને આપણને વધારો ઘટાડો ટકાવારીમાં આપ્યો છે. આટલી વસ્તુ આપણને અહીંયા આપી છે. સર આપણને છે ને 2017 ની આખી કોલમ આપી છે રકમ રૂપિયા વાળી અને વધારો ઘટાડો ટકાવારીમાં આપ્યું છે. તો એ આપણે પહેલા એઝ ઇટ ઇઝ લખી લઈએ. શું આપણને આપ્યું છે અહીંયા તો કે સૌથી પહેલું છે શેર મૂડી. કેટલા શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી કેટલા લાખ રૂપિયા છે તો કે અહીંયા આપણને આપ્યું છે 12 લાખ રૂપિયા અને એની ટકાવારી આપણને આપી છે 20%. એના પછી અહીંયા આપ્યું છે 10,50,000 રૂપિયા અને એની ટકાવારી કેટલા રૂપિયા છે તો કે સોરી 50% છે. એના પછી જે અનામત અને વધારો 5 લાખ રૂપિયા અને વધારો ઘટાડો ટકામાં કેટલો છે તો કે 66.67. એના પછી આપણને આપ્યું છે 10% ડિબેન્ચર્સ. કેટલા રૂપિયા છે તો કે 4,50,000 રૂપિયા અને અહીંયા આપણને આપ્યું છે 12.5%. એના પછી ચાલુ જવાબદારીઓ કેટલા તો કે 2 લાખ રૂપિયા અને અહીંયા આપણને આપ્યું છે 33.33%. અને છેલ્લે કુલ આપણને આપ્યું છે અહીંયા 34 લાખ રૂપિયા અને ટકાવારી આપણને કીધી છે 33.33. હવે 33.33 અને 1/3 બંને વસ્તુ એક જ થાય. 33.33 અને 1/3 બંને વસ્તુ એક જ થઈ. તો અહીંયા પણ આપણને આગલા ઉદાહરણની જેમ જ ઉદાહરણ નંબર 10 ની જેમ જ આપણને આપ્યું છે કે 17 ની કોલમ આપી છે, વધારો ઘટાડો ટકાવારીમાં આપ્યો છે. એની ઉપરથી આપણે શું શોધવાનું છે તો કે રકમ રૂપિયા શોધવાના, એટલે કે રકમ રૂપિયા પહેલા શોધો કાં તો વધારો ઘટાડો રકમ રૂપિયામાં પહેલા શોધો. તો આપણે પહેલા શું શોધવું છે તમે કયો એ પહેલા શોધીએ. હાલો ચાલો, તો ઓલે કીધું 16 તો આપણે 16 ની જ પહેલા શોધીએ.
બરાબર, આગલા દાખલામાં જેમ આપણે કર્યું તેવી રીતના. હવે જો એના માટે આપણે શું કરશું તો કે ભાઈ ચાલુ વર્ષની રકમ, અહીંયા સૂત્ર લખી નાખું છું તમારા માટે કે ચાલુ વર્ષની રકમ એને ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ વધારો કે ઘટાડો ટકાવારીમાં. બરાબર, જેટલો પણ આપ્યો હોય વધારો ઘટાડો હોય તો માઇનસ કરશું, પણ ઘટાડવામાં એકોયમાં છે નહીં. તો સિમ્પલી સૌથી પહેલું આપણે શું કરશું તો કે જો સૌથી પહેલા આપણને આપ્યું છે ઇક્વિટી શેર મૂડી. તો પેલા ઇક્વિટી શેર મૂડીની આપણે ગણતરી દર્શાવવી પડે, કે મેં તમને કીધું હતું પહેલા ગમે એકની ગણતરી દર્શાવવી પડે. તો અહીંયા ઇક્વિટી શેર મૂડી 2017 ની કેટલા રૂપિયા છે તો કે 12 લાખ રૂપિયા. એને ગુણ્યા 100 ભાંગા 100 પ્લસ જો અહીંયા વધારો થયો છે કેટલા ટકા તો કે 20%. તો 100 પ્લસ 20 તો અહીંયા 12 લાખ એને ગુણ્યા 100 એના છેદમાં 120 કેટલા આવશે? 10 લાખ રૂપિયા. ઓકે, તો અહીંયા આપણને આવ્યા 10 લાખ રૂપિયા. તો આપણને આ કઈ કોલમની રકમ મળી તો કે 2016 ની આપણને રકમ મળી કેટલા લાખ રૂપિયા તો કે 10 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખ્યું 10 લાખ રૂપિયા. હવે એના પછી 10 લાખ 2016 માં હતું, 17 માં કેટલું થઈ ગયું તો કે 12 લાખ રૂપિયા. તો શું થયો તો કે વધારો થયો. કેટલા લાખ રૂપિયાનો તો કે 2 લાખ રૂપિયાનો. તો અહીંયા આપણે લખી નાખીએ 2 લાખ રૂપિયા. એના બધી સેમ આ વસ્તુ તમારે કઈ રાખવાની છે છેલ્લે સુધી, એટલે કે ઇક્વિટી અને જવાબદારીમાં સેમ વસ્તુ કરવાની છે. તો અહીંયા આપણે જોતા જઈએ 10,50,000 એને ગુણ્યા 100 ભાંગા 100 પ્લસ 50 એટલે કેટલા થશે તો કે 150. તો અહીંયા ગણતરી કરો છો, 10,50,000 એને ગુણ્યા 100 ભાંગા 150 કેટલા રૂપિયા આવે? 7 લાખ. 7 લાખ. ઓકે, 7 લાખ. ચાલો, તો અહીંયા 7 લાખ 2016 માં હતું, 2017 માં થઈ ગયું 10,50,000. તો કેટલા રૂપિયાનો વધારો થયો તો કે 3,50,000 રૂપિયાનો શું થયો તો કે વધારો થયો. એના પછી શું છે તો કે ભાઈ હવે સેમ વસ્તુ આપણે અહીંયા કરશો અનામત અને વધારામાં. 5 લાખ એને ગુણ્યા 100 ભાંગા 166.67 કેટલું થશે? 166.67 કેટલા રૂપિયા આવે? હા, પોઈન્ટમાં આવશે 3 લાખ. તમને એક્ઝેક્ટ 3 લાખ નહીં આવ્યું હશે, 2,99,999 પોઈન્ટ સમથિંગ આવ્યું હશે. એવું જ આવ્યું ને? બરાબર. તો એને તમારે નિયર બાય ના 0 માં કન્વર્ટ કરી નાખવા. તો અહીંયા આપણે આવી જશે 3 લાખ રૂપિયા. હવે 3 લાખ વધારો કેટલાનો થયો તો કે 2 લાખ રૂપિયાનો. 2017 માં થઈ ગયા છે 5 લાખ. તો 3 અને 5 વચ્ચેનો ડિફરન્સ કેટલો તો કે 2 લાખ. તો અહીંયા આપણને વધારો રૂપિયામાં થયો છે કેટલાનો તો કે 2 લાખ રૂપિયાનો. એના પછી 10% ના ડિબેન્ચર્સ. હવે 2017 માં છે 4,50,000 રૂપિયા. આગળ વધીએ તો કેટલા ટકાનો વધારો થયો છે તો કે ભાઈ 2016 ની સરખામણીએ 12.5% નો વધારો થયો છે. તો ગણતરી બોલું છું, 4,50,000 એને ગુણ્યા 100 ભાંગા 112.5 કેટલા આવે? 4 લાખ. 4 લાખ. વેરી ગુડ. ચાલો, 4 લાખ રૂપિયા. બરાબર. તો અહીંયા આપણે લખી નાખીએ 2016 માં 4 લાખ રૂપિયા. અને અહીંયા કેટલા રૂપિયાનો વધારો થયો છે તો કે 50,000 રૂપિયાનો અહીંયા થયો છે વધારો. હવે સેમ વસ્તુ આપણે કરશું ચાલુ જવાબદારીઓમાં. 2 લાખ એને ગુણ્યા 100 ભાંગા 133.33. અહીંયા પણ તમને પોઈન્ટમાં આવશે, નિયર બાય ના 0 માં કન્વર્ટ કરીને બોલજો. 2 લાખ એને ગુણ્યા 100 ભાંગા 133.33 1,50,000. 1,50,000. તુલસી બોલી 1,50,000. તો ચાલો અહીંયા આપણે લખી નાખ્યા 1,50,000 અને અહીંયા વધારો થઈને કેટલા આવ્યા તો કે 50,000. એના પછી હવે અહીંયા તમે ટોટલ મારશો તોય મને કોઈ વાંધો નથી, આવી રીતના ગણતરી કરવી હોય તોય વાંધો નથી. આપણે આવી રીતના જ ગણતરી કરી નાખીએ. 34 લાખ એને ગુણ્યા 100 ભાંગા 133.33 25,50,000. 25,50,000. ઓકે, કેટલા રૂપિયાનો વધારો થાય છે તો કે 25,50,000 અને 34 લાખ વચ્ચેનો ડિફરન્સ કેટલો તો કે 8,50,000. બરાબર? 8,50,000. 8,50,000 ને ખુશ્બુ? હા, 8,50,000. ઓકે, તો અહીંયા આપણે લખીને 8,50,000. અહીંયા આપણું શું કમ્પ્લીટ થઈ ગયું તો કે ઇક્વિટી અને જવાબદારીઓ સેટ થયું કમ્પ્લીટ. હજી આપણે આ દાખલો પૂરો નથી થયો, તમે કન્ટિન્યુ રાખશો બુકમાં. પણ અહીંયા તમે પેલા સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે મિલકતો બાજુ ગણી લઈએ. બરાબર? હવે તમારો સ્ક્રીનશોટ તો પડી ગયો હશે.
હવે અહીંયા જોવા જાવ તો હવે આપણે શું બાકી છે તો કે આમાં બાકી છે મિલકતો. તો પહેલા આપણે મિલકતોનું ફોર્મેટ બનાવી નાખીએ, પછી આપણે મિલકતોમાં જે વિગતો આપી છે એ લખી લઈએ અને પછી અલ્ટિમેટલી આપણે જવાબ બાજુ આગળ વધીએ. સર જો એના પછી આપ્યું આપણને મિલકતોમાં બહુ ઓછું આપ્યું છે, પણ આપણે લખી નાખીએ. સેકન્ડ પાર્ટ શું છે તો કે મિલકતો. તમે કન્ટિન્યુ જ રાખશો ઇક્વિટી અને જવાબદારીઓમાં. મિલકતોમાં સૌથી પેલું શું હતો કે બિનચાલુ મિલકતો. તો અહીંયા આપણને આપ્યું છે બિનચાલુ મિલકતો, તો આપણે અહીંયા લખી નાખ્યું બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં ફોર્મેટમાં તો કાબી મુલ્લા આપણે યાદ રાખ્યું હતું, પણ અહીંયા આપણને જે આપ્યું હોય એ આપણે લખી નાખવાનું. શું તો કે સૌથી પહેલા સ્થિર મિલકતો. કાયમી મિલકતોની જગ્યાએ અહીંયા શબ્દ વાપર્યો છે સ્થિર મિલકતો. શું છે એમાં? પેલું તો કે દ્રશ્ય અને બીજું શું છે તો કે અદ્રશ્ય. હવે એમાં આપણને શું આપ્યું છે તો કે એમાં 2016 ની રકમ આપી છે. અહીંયા આપણને આપ્યું છે 12 લાખ, અહીંયા આપ્યું છે 11 લાખ દ્રશ્યમાં. ટકાવારી આપી છે, અહીંયા આપી છે 41.67%, અને અહીંયા આપણને આપ્યું છે 18.18%. એના પછી આપણને સેકન્ડ આપ્યું છે ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકતોમાં પણ આપણને 2016 ની જ રકમ આપી છે. અહીંયા આપી છે 2,50,000 રૂપિયા અને અહીંયા આપ્યા છે 60%. બરાબર. આપણને મિલકતોમાં ખાલી 3 વિગતો આપી છે. હમણાં ફટાફટ તો દાખલો પૂરો થઈ જશે. હવે કુલમાં આપણે જોઈએ તો આપણને કુલમાં આપણને અહીંયા આપ્યું છે 2016 નો ટોટલ આપ્યો છે કેટલા રૂપિયા તો કે 25,50,000 રૂપિયા, અને એમાં પણ આપણને વધારો ઘટાડો ટકાવારીમાં આપ્યો છે 33.33%. આટલું આપણને રકમમાં આપ્યું છે. હવે પેલું છે મીન્સ કે આવો કન્સેપ્ટ પેલો મીન્સ કે આ દાખલામાં પહેલી વાર આવી ગણતરી આવે છે તો એક વખત આપણે દર્શાવી દઈએ. આપણે શું જોઈએ છે તો કે આપણે જોઈએ છે વધારો ઘટાડો પણ તમે ડાયરેક્ટ શોધી શકો અને 2017 ની રકમ પણ તમે ડાયરેક્ટ શોધી શકો. આપણે પહેલા વધારો ઘટાડો શોધીએ, કારણ કે એ સિમ્પલ થશે ભાઈ. 12 લાખના 41.67% કરવાના હોય તો અહીંયા સૌથી પહેલા દ્રશ્ય મિલકતો. હવે 12 લાખના 41.67% કરવા માટે આપણે શું કરશું તો કે 12 લાખ એને ગુણ્યા 41.67 એને ભાગ્યા 100. કેટલા ટકા કેટલા રૂપિયા આવશે? હા, પોઈન્ટમાં આવશે. એને નિયર બાય ને 0 માં કન્વર્ટ કરીને કહેજો. ₹5 લાખ. 5 લાખ. બરાબર. નિયર બાય 5 લાખ આવે છે. તો અહીંયા આપણે વધારો શોધ્યો કેટલા રૂપિયાનો? 5 લાખ રૂપિયાનો. હવે 12 માં તમારો 5 નો વધારો થઈ ગયો તો કેટલા લાખ થઈ ગયા તો કે 17 લાખ રૂપિયા અહીંયા તમારા થઈ ગયા. કેટલા લાખ રૂપિયા તો કે 17 લાખ રૂપિયા તમારા અહીંયા થઈ ગયા. હવે એના પછી સેમ વસ્તુ અહીંયા 11 લાખ એને ગુણ્યા 18.18 ભાગ્યા 100 કેટલા ટકા કેટલા રૂપિયા આવશે? 2 લાખ. 2 લાખ. 2 લાખ. ઓકે, 2 લાખ. હવે અહીંયા 11 લાખમાં 2 લાખનો વધારો થઈ ગયો તો કેટલા થઈ ગયા તો કે 13 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખ્યા 13 લાખ રૂપિયા. હવે 2,50,000 એને ગુણ્યા 60 ભાગ્યા 100 કેટલા ટકા આવશે? સોરી, કેટલા રૂપિયા આવશે? 1,50,000. 1,50,000. તો અહીંયા 2,50,000 પ્લસ 1,50,000 તો કેટલા થઈ ગયા ટોટલ તો કે 4 લાખ રૂપિયા. હવે અહીંયા ટોટલ મારીને લખો તોય વાંધો નથી, 33.33 કરીને લખો તોય વાંધો નથી. હવે અહીંયા આપણે 25,50,000 એને ગુણ્યા 33.33 ભાગ્યા 100 અથવા ભાગ્યા 3 કરી નાખો. 25,50,000 ભાગ્યા 3 કરો કેટલા આવે છે? 8,50,000. 8,50,000. હવે અહીંયા 25,50,000 માં 8,50,000 નો વધારો કરો કેટલા રૂપિયા આવે? 34 લાખ. બરાબર ને? ઉપર આપણને આપ્યું હતું 34 લાખ રૂપિયા. હવે અહીંયા તમારો ઉદાહરણ નંબર 11 પણ થઈ ગયો અહીંયા કમ્પ્લીટ. બરાબર. જો આ ચેપ્ટરમાં જેટલા પણ કન્સેપ્ટ હતા, જેટલું પણ નવું હતું એ આપણે શીખી ગયા.